જી સમાચારમાં આપણે આગળ વધીશું, વાત કરીશું સમાચારની, મોટા સમાચારની। તો જ્યારે ગઈકાલે રાજકોટ મનપા દ્વારા સર્જવામાં આવેલ અકસ્માતનો એક મામલો છે। અકસ્માતની ઘટનામાં 4 નિર્દોષોના મોત નીપજ્યા હતા અને ગુજરાત પ્રદેશ NSUI દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધ। તો શહેરના કોટેચા સર્કલ ખાતે નોંધવામાં આવ્યો વિરોધ પ્રદર્શનના પગલે ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। ગુજરાત પ્રદેશના NSUIના દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રોકી સિટી બસ અંદર પ્રવેશ કરી NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના પગલે સ્થાનિક પોલીસો દ્વારા NSUIના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ દ્વારા ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતે જે ભયંકર અકસ્માત કરી અને લોકો 4 થી નિર્દોષ લોકોના જીવ ગયા છે। ક્યાંક આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ યમરાજ બનીને આ રાજકોટના રોડ પર રખડતું હોય એવી રીતના વારંવાર લોકોના જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે આજે અમારો વિરોધ છે કે ભાઈ આ બસ ડ્રાઈવર ઉપર, જેના કોન્ટ્રાક્ટર ઉપર, બધા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જ્યાં સુધી બસો ડ્રાઈવરોની ભરતી કરવામાં ના આવે ત્યાં સુધી આ બસો રોકાવી દેવી। ગમે તે ભાજપનો હોય કે કોઈ પાર્ટીનો હોય, માનવના જીવન સાથે પોલીસને હંમેશા દાદાગીરી રહી છે। આજે અમે પોલીસ તંત્રને કહીએ છીએ કે અમને તમે મારો, જો લોકોના જીવ ગયા પછી જો એ લોકોને માર જ ખાવાની હોય તો આનો કોઈ મતલબ નથી। ખરેખર જે પણ હોય એમાં સરકારે જાગવું જોઈએ। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી જોડાઈ જશે। વાત કરીશું પ્રતિક જોડે। પ્રતિક, અત્યારે શું હાલ માહિતી મળી રહી છે? પ્રતિક, અવાજ આવી રહ્યો છે મારો? વાત કરીએ તો ગઈકાલે રાજકોટના વાત કરીએ રાજકોટમાં ગઈકાલે ગંભીર અકસ્માત બની હતી। સિટી બસ ચાલક દ્વારા આ 4 લોકોને અડફેટ લેવામાં આવ્યા હતા અને જેમાં 4 લોકોમાંથી 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એક બાળકી છે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ત્યારે આ ગંભીર ઘટના બાદ આ તંત્ર દેખાવ કામગીરી શરૂ કરી હતી અને ત્યાં પોલીસે લોકો ઉપર ખોટો લાઠીચાર્જ પણ કર્યો હતો અને દેખાવ કામગીરી કરીને ત્યારે ખોટી બધી વાહવાઈઓ લૂંટી રહી હતી। ત્યારે નગરપાલિકામાં આજે રાજકોટ એક NSUI દ્વારા કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે જ આજે રાજકોટ શહેર કોંગ્રેસના મોટા આગેવાનો દ્વારા મનપા કમિશનરને આવેદન દેવામાં આવ્યું હતું અને આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને આ કમિશનર પણ માનવ અપરાધના ગુનામાં સામેલ છે તેવી એ લોકોએ ચીમકી આવેદન આપ્યું હતું અને માંગ કરી હતી કે આ બાબતે કોઈ સ્પષ્ટિક નિરાકરણ આવે જેથી કરી અવારનવાર બનાવો ના બને। જી પ્રતિક, હજુ કેટલા લોકોના જે સમાચાર સામે આવી રહ્યા છે મોતના, એવો કોઈ આંકડો સામે આવ્યો છે કે જેની અંદર આ ઘટનામાં વધુ મોત થયા હોય? જી, અત્યાર સુધી જો વાત કરીએ તો ગઈકાલે જે ઘટના બની હતી તેમાં 3 તો ઓન ધ સ્પોટ જ લોકોની મોત થઈ ગઈ હતી અને એક વ્યક્તિનું છે તે સારવાર દરમિયાન, ટૂંકી સારવાર દરમિયાન કહેવાય કે મોત થયું હતું અને એમાં 4 જેટલા લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે। હાલ હજી તેનો કોઈ એમના મોતના સમાચાર નથી આવ્યા પણ તેઓ પણ અત્યારે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। પ્રતિક, FSL રિપોર્ટ શું કહી રહ્યું છે અને હાલ જાણવા મળ્યું છે જે પત્રકાર પરિષદ યોજી હતી SP સાહેબે, તો એમાં જાણવા મળ્યું છે કે જે ડ્રાઈવર હતો તેની પાસે લાયસન્સ પણ તેની એક્સપાયર થઈ ગયું હતું અને તે એ લાયસન્સ લઈને બસ ચલાવી રહ્યો હતો। સૂત્રો દ્વારા આવી માહિતી મળી રહી છે। અત્યારે શું હાલ સ્થિતિ છે તેની? જી, વાત કરીએ તો ગઈકાલે જે રાજકોટ DCP ઝોન 2 જગદીશ બાંગરવા છે તેને આ બાબતે પત્રકાર પરિષદ યોજી હતી અને આમાં જે પાર્ટીઓ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો હતો કે જે બસ ચાલક છે, સિટી બસ ચાલક છે શિશુપાલ ઝાલા, એમનું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે પણ એક્સપાયર થઈ ગયું હતું અને આ જે ડ્રાઈવર છે તેને નશાની હાલતમાં છે કે નહીં તેના બાબતે પણ અત્યારે તેના બ્લડ સેમ્પલ લઈને તેને મેડિક્લેમ કરવામાં આવ્યો છે અને આમાં સાપરત માનવ વધની કલમો લગાવી અન્ય કલમો ઉપર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જી હર્ષ। જી ચોક્કસથી, તો આ તમે સમાચાર ઉપર નજર બનાવીને રાખજો અને વધુને વધુ અપડેટ અમારા દર્શક મિત્રોને આપતા રહેજો। આપનો ખૂબ ખૂબ આભાર જોડાવા